આ પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમમાં વિધાનસભાના મુખ્ય દંડક, વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ધારાસભ્યો, કાઉન્સિલરો, બીજેપી કાઉન્સિલરો, કાર્યકર્તાઓ જોડાયા હતા. સ્વામી વિવેકાનંદે દેશના યુવાનોને આપેલી શીખ અને દેશ માટે કાર્યો કરવા માટેના પ્રેરણાદાયક ઉદ્બોધનોને યાદ કરતા ઉપસ્થિત મહાનુભાવોએ તેમને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આપણા દેશના તમામ રાષ્ટ્રીય નેતાઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સામાજિક કાર્યકરો સ્વામી વિવેકાનંદથી પ્રેરિત છે. યોગાનો યોગ આજે એશિયાના પ્રથમ નાગરિક એવા મહિલા મેયર પિંકીબેન સોનીનો પણ જન્મદિવસ હોય તેમને પણ શુભેચ્છા આપવામાં આવી હતી. પિંકીબેને જણાવ્યું હતું કે મહાન નેતાના જન્મદિવસે જ મારો જન્મદિવસ આવતો હોય હું પોતાની જાતને ભાગ્યશાળી સમજું છું. તેમજ તેમના સંદેશને યાદ કરતા મને જન ઉપયોગી કાર્યો કરવા માટે પ્રેરણા મળે છે. ચીર યુવા અસ્તિત્વ જેણે એ સમયે કે જ્યારે ચારે તરફ ગુલામીની માનસિકતા સાથે એક ઘોર અંધકાર લોકોમાં પ્રવેશેલો હતો, જ્યારે તેમના દ્વારા લોકોને એક પોતાના અસ્તિત્વનો સ્વીકાર કે પ્રત્યેક આત્મા એ પરમાત્માનો જ એક અંશ છે અને જો આપણે પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી કોશિશ કરીએ તો ગમે તેવા પડકારોનો સામનો પણ આપણે કરી શકીએ છીએ. ખરા અર્થમાં કહીએ તો ભારતીય યુવાનોને પોતાની અંદર રહેલી અસીમિત શક્તિઓની ઓળખ કરાવનાર એવા સ્વામી વિવેકાનંદજી કે જેમના માટે ભારત દેશના યુવાનોને કહ્યું હતું કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. કારણ કે કોઈપણ કાર્ય જો પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી આત્મવિશ્વાસ સાથે શરૂઆત કરવામાં આવે તો ચોક્કસ ધ્યેય પ્રાપ્તિ સુધી પહોંચાડે છે. ત્યારે એવા સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ, જેમનું નામ પણ નરેન્દ્ર હતું અને અત્યારના આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સ્વામી વિવેકાનંદજીના જન્મજયંતિના અવસર પર કહ્યું હતું કે કોઈપણ કાર્યને કે કોઈ નવા વિચારને જ્યારે વ્યવહારમાં મૂકવામાં આવે છે, એનું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે, ત્યારે 3 પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. પહેલાં ઉપહાસ થાય છે, તેનો પછી વિરોધ થાય છે અને અંતે સ્વીકાર. આમ પરિસ્થિતિઓ ગમે તેવી કપરી હોય પણ આત્મવિશ્વાસ થકી અને પોતાની અંદર રહેલી શક્તિઓ ઉપર વિજય મેળવી અને આપણે જે તે આપણા ધ્યેયની સિદ્ધિ કરી શકીએ છીએ. આજના સ્વામી વિવેકાનંદજીના જન્મજયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે તેમ તેમની પુષ્પાંજલિને તેમના પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ ગુજરાત સરકારના માનનીય દંડક શ્રી ભાલુભાઈ શુક્લાજી અને સૌ સાથી કાઉન્સિલરશ્રીઓ તથા અગ્રણીઓ સાથે મળી અને તેમને હૃદયાંજલિ અર્પણ કરી.